रूट चालू करो रूट चालू करो एमटीएस खाड़े गई છે। आज रूट रेशनलाइजेशन में अमे थोड़ा घना रूटना फेरफार कर्या छे। पब्लिक ने सारी व्यवस्था आपवा माटेनो आ निर्णय हतो, परंतु क्यांक ने क्यांक विद्यार्थीओने के क्यांक नौकरियात वर्ग ने थोड़ी घणी तकलीफों पड़ी छे। चोक्कसथी अमे एमां झीणवटपूर्वक तपास करीशुं અને એ રૂટમાં જે કંઈ ફેરફાર કરવા પડતા હોય એ માટેના અમે નિર્ણયો લઈશું। એટલે આપણો જે અત્યારનો નિર્ણય છે એ જ રહેશે કે પછી કોઈ ફેરફાર? ના, જ્યાં જરૂરિયાત છે કે વિદ્યાર્થીઓને એટલે કે શાળા કોલેજો આગળ, હોસ્પિટલો આગળ, કે જ્યાં નોકરિયાત વર્ગ એટલે કે નદી પારના પેલા જે વિસ્તારો છે પૂર્વમાં એ બાજુ રખિયાલ છે, ગીતા મંદિર જેવો વિસ્તાર છે, કે જ્યાં પણ જરૂરિયાત છે વધારે એએમટીએસની, તો ત્યાં એએમટીએસ બસ ચાલુ રાખવા માટેના અમારા પ્રયત્નો રહેશે। ખૂબ આયોજનપૂર્વક રૂટ રેશનલાઇઝેશન કર્યું છે, પરંતુ શહેરીજનોને જો તકલીફ પડતી હોય અને એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓને, તો ચોક્કસથી અમે આમાં ક્યાંક બદલાવ લાવીશું અને શહેરીજનોને અગવડ ન પડે એવા અમારા તરફથી પ્રયત્નો રહેશે। ના, એવું નથી। ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ક્યાંક ને ક્યાંક આવા નિર્ણયો અમે લીધા હતા, પરંતુ જો શહેરીજનોને વધારે પડતી તકલીફ પડતી હોય તો ચોક્કસથી અમે આની અંદર સુધારા કરવા તૈયાર છીએ। સારી વ્યવસ્થા આપવા માટે શહેરીજનોને પણ તાત્કાલિક બેન કેમ નહીં કરવામાં આવે? નાગરિક જે બસ તમને 20 મિનિટે મળતી હોય એ બસ તમને 7 થી 8 મિનિટમાં મળી રહે એના માટેનું આ અમારો એક પ્રયાસ હતો, પરંતુ જ્યાં જરૂરિયાત છે ત્યાં અમે ચોક્કસથી એમાં સુધારો કરવા। મેડમ, આજે જે કેઓસ સર્જાયો છે અને પ્રજાના જે મુશ્કેલી મુસાફરોને પડી તેના માટે જવાબદાર કોને માંગીએ? ચોક્કસથી પ્રજાને ક્યાંક તકલીફ પડી છે, પણ અમે એમાં તાત્કાલિક ધોરણે સુધારો કરી દઈશું। અધિકારીઓને પણ અમે સૂચના આપી દઈશું। ઓકે।